જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક ટીમોએ ભાગ લીધો છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો વડોદરા દ્વારા અમેરિકન કપ જેપીઆઈ 6 દિવસીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આનું ઉદ્ઘાટન વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અભય સોની, પોલીસ અધિક્ષક રેલવે વિભાગના પણ તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. જૈન સમાજ હંમેશા સમાજની અનેક સેવાકીય કાર્યો કરતા રહ્યા છે. સમાજની એકતા જળવાઈ રહે તે માટે વડોદરા શહેરના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો વડોદરા દ્વારા અમેરિકન કપ જેપીઆઈ 6 દિવસનું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 29 એપ્રિલથી 3 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ કપનો આજથી પ્રારંભ થયો, જેમાં વડોદરા મહાનગર ભાજપાના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમોએ પણ ભાગ લીધો છે. આ પ્રસંગે ખાસ સુજલ એડવર્ટાઇઝર્સમેન્ટના પરેશ શાહ સર તેમજ જીતો આગેવાન પરેશ પરીખ સહિત અનેક જૈન સમાજના આગેવાનો તેમજ અભય સોની, પોલીસ અધિક્ષક રેલવે વિભાગ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન પરેશભાઈ શાહની વખતથી અમે ઓર્ગેનાઇઝેશન કરે છે. કમસે કમ 10 વર્ષથી અમે આ ક્રિકેટ ખેલાડીએ છીએ. આ 6ઠ્ઠી ટુર્નામેન્ટ અમારી છે. એમાં બધાએ વડોદરાના જૈન ભાઈઓને સમાવેશ કરીએ છીએ. તે એકતા કે માટે રાખીએ છીએ, એકબીજાના જોડે સંબંધો વધે એની માટે આ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ક્રિકેટ કરે છે. ને તમે બધાનો આભાર છે કે તમારા આભારથી જ અમે આ સટ્ટા સુધી પહોંચ્યા છે. તમે મીડિયાવાળાએ બીજાએ અમારી હાઇલાઇટો કરી, લોકોને જાગૃત કર્યા. ને તમે આ જો આજના ન્યૂઝથી બી એટલા લોકો જાગૃત થશે જે રમવાથી વંચિત રહી ગયા છે, એ નેક્સ્ટ ટુર્નામેન્ટમાં પાછા ભાગ લેશે. ધન્યવાદ. અહીંયા મોતીબાગ ખાતે JPL 6 જીતો પ્રીમિયર લીગ 6નું આયોજન થયું છે. આ આયોજન કરવા બદલ જીતો સંસ્થાના ચેરમેન પોખરાજજી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતની અંદર સ્પોર્ટ્સને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એવા આયોજનો થવા જોઈએ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રીજી પણ જ્યારે મુખ્યમંત્રી ત્યારે ખેલો ગુજરાત, ત્યારબાદ ખેલો ઇન્ડિયા અને હવે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, આના દ્વારા વધુમાં વધુ રમતોને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ત્યારે આવી સમાજની સામાજિક સંસ્થાઓ પણ આયોજન કરે છે ત્યારે વધુમાં વધુ લોકો સ્પોર્ટ્સ સાથે જોડાય છે. ક્રિકેટ પણ એક ખૂબ અગત્યની રમત છે, જેમાં ખૂબ આયોજનથી રમવાની રમત છે. તો સ્પોર્ટ્સની સાથે સાથે પોતાના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ પણ લોકોનો થતો હોય છે. અને આવા ખૂબ સુંદર મજાના આયોજન બદલ હું પૂરી જીતોની ટીમને ખૂબ ખૂબ પુનઃ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આજે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું JPL 6 જે ટુર્નામેન્ટ ચાલી રહ્યું છે, આ વખતે અમેરિકન કપ જે આવ્યો છે અને બધા ખેલાડીઓને બધી હું હાર્દિક એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે અમારે ત્યાં જોરદાર છોકરાઓ ખેલી રહ્યા છે અને બધી ટીમોને હું હાર્દિક એ લોકોને અભિનંદન આપું છું કે સારી રીતે ખેલે અને આપણું નામ કમાય અને જોરદાર કામ કરે. કોણ ઉપસ્થિત ખાસ રહ્યું હતું આજે બધા જેટલા પાસ્ટ પ્રેસિડેન્ટ હતા, આપણે BJPના જે અધ્યક્ષ એ બી હાજર હતા ને અત્યારે રેલવેના SP શ્રી અભયજી સોનીબેન પધારી રહ્યા છે અને બધાને ઇન્વાઇટ કરેલા, એ બધા ટાઈમે આવ્યા છે અને બધું જોરદાર ચાલી રહ્યું છે.